આજે આપણે જઈએ છીએ સરતાનપુર ગામ, તાલુકો સતલાસના, અને કસ્ટમર જોડેથી આપણે વિગતવાર માહિતી લઈશું. આજે આપણે આવે છીએ સરતાનપુર ગામ, તાલુકા સતલાસના છે, જિલ્લો મહેસાણા, અને એક પશુપાલક છે જે વર્ષોથી પશુપાલનનો ધંધો કરે છે. એમના જોડે આપણે મુલાકાત લેવાની છીએ. તો એમના વિશે આપણે જાણીશું કે ભાઈ કેટલા ટાઈમથી પશુપાલન કરે છે, ફીડમાં શું ખવડાવે છે, કોઈ કમ્પ્લેન છે, કેવું રહે છે, પશુપાલનનો ધંધો કેવું છે, એમના વિશે આપણે જાણવા માટે આવ્યા છીએ. તો આપણા જોડે છે વીરજીભાઈ ચૌધરી. હા, તો વીરજીભાઈ, કેટલા ટાઈમથી પશુપાલન કરો છો? લગભગ 15-20 વર્ષ. 15-20 વર્ષથી. અચ્છા, કેટલાક ઢોર રાખો છો એવરેજ? 18-20 જેવો. 18-20. અને બધા HF ગાયો જ છે? ગાય 2 ભેંસ. 2 ભેંસો છે. અચ્છા, ફીડ તમે ખવડાવો છો તો કઈ બ્રાન્ડનું ખવડાવો છો? કઈ કંપનીનો ખવડાવો? ડાયમંડ જ. ડાયમંડ પશુ. અચ્છા, ડાયમંડ પશુઆહાર કેટલા ટાઈમથી વાપરો? 7 વર્ષ ઉપર થઈ ગયો. 7 વર્ષ. એના પહેલા બીજું વાપરતા હતા. હવે ડાયમંડ ખવડાવો છો. જો કે આ ડાયમંડ પશુઆહાર પડ્યું છે અહીંયા, ડાયમંડ પશુઆહાર સાથે બીજું કોઈ ખવડાવો છો? મકાઈનો પેડો થોડું કોઈ નોખી. બાકી વધારે જરૂર નહીં. અચ્છા, આટલા ટાઈમથી ખવડાવો છો, કદી કોઈ રિપીટના પ્રશ્નો આવ્યા તમારે? ના, કોઈ નહીં. કે ભાઈ આપણે ગાયોમાં કોઈ તકલીફ થઈ એવું કદી આવ્યું? ના, કોઈ નહીં. અચ્છા, કોઈ દૂધ પાછું પડ્યું હોય એવું? ના, કદી નહીં. ભાઈ ડેરીમાંથી લાવવું? કદી નહીં. કદી નહીં. હા, બીજું કહેવાનું કે કદી તમારે દૂધમાં ફેટમાં કોઈ કમ્પ્લેન આવે કે ભાઈ આના ખવડાવવાથી ફેટ ઘટી ગયા છે કે SNF ઘટી ગયા છે? ના, એવું નહીં. એવું નહીં. કમ્પ્લીટ જ છે. તો લગભગ 6-7 વર્ષથી ખવડાવો છો. ઘણા લોકો એમ કહેતા હોય કે આના અંદર કોઈ કેમિકલ આવતું હોય. કેમિકલ હોય તો કદાચ તમને 12 મહિનામાં દેખાઈ આવે. એવું કોઈ રિપીટ જેવું ને એવું કોઈ નહીં થતું. અમારે કમ્પ્લીટ જ છે. કમ્પ્લીટ ધંધો એવું નથી કે ખરાબ હોય છે, સારું હોય છે, પણ એની આવડત હોવી જોઈએ કે એને કઈ રીતે આપણે મેન્ટેન કરવું. તમને જોઈને કોઈ બીજા લોકો એવા છે કે તમારે ઓયથી જોઈને ગયા હોય ને એ લોકોએ પશુઆહાર ડાયમંડ ચાલુ કર્યું હોય? ઘણા પશુઆહાર કેવું આવે છે કે તે હું કોણ ખવડાવો? અમે ડાયમંડ હતી કે ડાયમંડ એકલું જ સાગર અમે કદી ખવડાવતા નહીં. જો ભાઈ આટલા વર્ષોથી 7-8 વર્ષથી ડાયમંડ પશુઆહાર રેગ્યુલર ખવડાવે છે, એના સાથે કદાચ થોડું ઘણું મકાઈ ભેળો યુઝ કરે છે, બાકી બીજું પેલેટ કશું વાપરતા નહીં, કોઈ પ્રાઇવેટ કંપની દાણ વાપરતા નથી, કે કોઈ જાતનું કેમિકલ વાળી એક પણ ફીડ ખવડાવતા નથી, એકલું ડાયમંડ ખવડાવે છે. તો મારે તો એવું કેવું છે કે જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમને 6 મહિના 12 મહિનામાં એમના પશુમાં દેખાઈ આવે. અચ્છા, તમે ડેરીમાં દૂધ ભરાવો છો તો સરેરાશ કેટલું દૂધ હોય છે તમારે મહિનાનું? દિવસનું કેટલું થાય છે? દિવસનું થાય 180-90 હો. 180 ખાલી? 180-90 લીટરથી 200 લીટર જેવું દૂધ દિવસનું ભરાય છે. એટલે ટકે સમજો ને 90-100 લીટર જેવું દૂધ ભરાય. 95 થી 100 લીટર દૂધ ભરાતું હોય છે. અચ્છા, કેવું રહે છે તમને આ પશુપાલનમાં? મને મજા આવે. સારું છે. કેટલા તમે કામ કરવાવાળા કેટલા જણો છો? 2 જણ છે. 2 હસબન્ડ વાઈફ જ કામ કરે છે, બીજો કોઈ માણસો નથી. 18 થી 20 પશુ રાખે છે, અને પશુ પણ સારી ઓલાદ છે, અને રેગ્યુલર એવરેજ યોને રોજનું 95 થી 100 લીટર એક ટંકનું દૂધ ભરાય છે. એટલે એવરેજ રોજનો 200 લીટર જેવું દૂધ ભરાતા હોય છે. અચ્છા, પગાર કેટલું આવતું હોય તમારે 10 દિવસે? 65 થી 70 હજાર રૂપિયા 10 દિવસે પગાર આવે છે. એટલે મહિનાનું એપ્રોક્સ યોને 2 લાખ ઉપરનું પગાર થતું હોય છે. મારું એવું માનવું છે કે કદાચ એમાં 25% પ્રોફિટ ગણો તો મહિને 50,000 રૂપિયા જેવી એવરેજ ઇન્કમ થતી હોય છે. અને અહીં બધું ઘરનું હચવાય છે, પોતાની મૂડી પોતાના જોડે છે. પશુપાલનનો ધંધો એવું નથી કે ખરાબ હોય છે, સારું હોય છે, પણ એની આવડત હોવી જોઈએ કે એને કઈ રીતે આપણે મેન્ટેન કરવું. અચ્છા, સરેરાશ 12 મહિને તમારે કેટલું દૂધ ભરાવતા હોય 12 મહિનાનું? 23-24 લાખ જેવું થાય. 23-24 લાખ રૂપિયાનો વર્ષે દૂધ ભરાવે છે, અને ડેરીનો નફો આવતું હોય છે. 50 થઈને તો 6 લાખ જેવું થાય. અચ્છા, સ્થાનિક અને જે સંઘની ડેરીનો જે નફો આવે લગભગ વર્ષે 6 લાખ રૂપિયા આવે છે, અને એ એમની એક્સ્ટ્રા ઇન્કમ કહેવાય
કે જે એનાથી એ આખું એનું મેનેજમેન્ટ કરી શકતા હોય છે. તો સારું છે. પોતે 2 જણો જ છે અને 2 હસબન્ડ વાઈફ ધંધો કરે છે કે આ ઢોરોનું કરે છે. બીજું એમની ખેતી કેટલી છે? ખેતી નહીં, ખેતી પંચમણ 2.5 વીઘા છે. 2.5 વીઘા જમીન છે. કદાચ એમાં એમને ઘઉં પણ કરતા હોય, થોડું લીલું ઘાસચારું કરતા હોય, બીજી કોઈ એક્સ્ટ્રા ઇન્કમ નથી કે એનો આવકનો સ્ત્રોત નથી. ઘાસચારો પણ વેચાતું લાવવું પડતું હોય છે, છતાંય એ લોકો એ રીતે મેનેજ કરે છે અને સારું ફીડ ખવડાવે છે. તો વાપરી જવો એક વખત કે ડાયમંડ પશુઆહારની ક્વોલિટી કેવી છે. જે નથી વાપર્યું એને ખાસ વિનંતી કે એક વખત ડાયમંડ પશુઆહાર વાપરી જાઓ. જો આજે પણ અહીંયા ડાયમંડ પશુઆહારના કટ્ટો પડ્યા જ છે અને એ રેગ્યુલર ખવડાવત છે અને ખવડાવતા જ હોય છે. આટલા વર્ષો થઈ ગયા છે, તો એક વખત ચોક્કસ વાપરી જાઓ. ડાયમંડ પશુ આહાર સંતુલિત પશુ આહાર છે જે વિટામિન અને મિનરલથી ભરપૂર છે. આજે જ તમારા નજીકના ડીલરનો સંપર્ક કરીને મંગાવો ડાયમંડ પશુ આહાર અને મેળવો વધુ ફેટ અને વધુ નફો.